જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનું વિડીયો છે આપણે લેટવા ડોહા ઉપર, એટલે કે તમે વિડીયો તો જોઈ લીધું કે લેટવા ડોહા ગુલાબ જાંબુ બનાવવાના છે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. કઈ કઈ જગ્યાએ કટ લેશે એ પણ તમને બતાવશું. અને હાલ પહેલો કટ આપણા હરીબાનો ઘૂમતા કાકાનો અને ભૂબજીનો કટ છે એ પણ આપણે લઈ લઈએ. હરીબા ગુલાબ જાંબુ કેવી રીતના બનાવે છે એ તમને બતાવશે. અને સાચું કહું તો આમ તો કોઈ દાડો મળવા રહોડામાં પગ નહીં મેલ્યો, પણ આ વિડીયોમાં બને ઘણું ખરું બધું આવડી ગયું બનાવતી હવે. અને ચાહકોને પણ બહુ પસંદ આવે છે, કારણ કે જેટલા વિડીયો અમે બનાવ્યા, માલપુવાનું બનાવ્યું, હા, દાલબાટી લેટવા ડોહાના અમે વિડીયો બનાવ્યા ને એ ચાહકોને બહુ પસંદ આવે, એટલે અમે મોટા ભાગે એવી પણ સ્ટોરીઓ લાવે છે. હે અલ્યા તે દાલબાટી ભૂપતજી પૂછ કેટલી મદદ કરી હતી. પછી માલફુવા જાતે બનાવ્યા હતા. એમાં તો અમે હતા માલફુવા બીજું પછી આપણે ખાવાના ઘણા ખરા વિડીયો બનાવી ગયા. દાલબાટી મદદ નથી કરી તો પછી લઈને જ આવશે તાકડે. તું હાલ પા ભૂપત ગોટા ખાવાનું ક્યાં એટલે તું જૂઠું બોલી. તું બધા આડિયા નાખવાના, તાર ના જવાના. જેમ કે તમારા રસગુલ્લા ઘેર બનાવે તું એને હંગાત તો જોઈ નહીં. આડિયા નાખો ને ચાલુ વાતમાં હરિયા છે ને, હરી ચોખ્ખા તમને કહી દે, તારે કહી દેવાનું. તો ચાલ એક કટ લઈ તો આ વાયનો બેન રસગુલ્લો નો વાત જ ફાઇનલ. બધા વિડીયો લીધું, પણ આ વિડીયો અલગ છે કે ફૂમતા કાકા જો આ વખત કોઈની ચિંતા ના કરતા કે કોઈ ખાવા આવશે ને ખાઈ જાય, કોઈ ને ખવારવાનું નહીં. નર્વાસ એટલે કે અરે કે હું કામ હતું અરે તમે બજારમાં ના હોય તો ગોટા ખાતા એટલે ના બધું અરે ગોટા ના હોય તો આપણે બીજું કોઈ ખામો તમારે જે ખાવું છે ખાવા. અરે તમે અરે કે ના ના એ બધું તો હું તો નહીં ખાતો, બંધ કરી બજારનું બંધ કર્યું એટલે ચારનું બંધ કર્યું. આમ તો મારે લેટવા તમે ગોટા ને ખમણ ને બધું તો ઓઠા બનાવીને ખાશો. ચારનું તમે બધા તમે વળી બંધ કરી લે, મને બકાત નહીં. હેડો થોડા માટે અરે કે ના ના તો ઘેર ને ઘેર બધી બંધ કર્યું છે, મારે કશું ખાવું નહીં, તમારે ખાવું તેટલું ખાઈ આવો. પેલું કોને પાડી મને ડોક્ટરે ના પાડી છે. ના હું તો પેલું કોને પાડે લેટવા એટલે લે કહેવા શું માંગો છો તમને નહીં ખબર માલફુવા તાણી શું કહેવાય? અમે લેટવા તો તમે લેટવા નહીં, અમે જેટલી વખત કરી એટલી વખત ખાઈ નહીં ગયા, તો લેટવા તમે કેવો ગઈ. અને હરી તમારી ચાલુ વાતમાં હરી આવશે એટલે હરી પૂછે શું ને એટલે કે આ ગોટા ખાવાનું, ગોટા બોટા ચો ખાવા નહીં, અમે ખમણ બનાવવા ગુલાબ જાંબુ બનાવવાના છે. એટલે તો હરી સારું નહીં, આજ કોઈ મળશે નહીં. આ ગુલાબ જાંબુ આપણા વાહનો ગમે તે આવશે તો આજ નહીં મળે. પૂછવો જો કે હરીભાઈ શું લાયા, તો પૂછવો જો કે સવાલ હળવો લે દે. એ વાત સાચી બીજી બહુ જ પૂછવો જો કે હરીભાઈ શું લાયા. એટલે દિવાળી તો મીઠાઈ નું પેકેટ કેમ એટલા તો ફૂમતાઈ જૂઠું બોલે, ફૂમતાઈ જૂઠી બોલવા દો. શું લાયા એટલે ફૂમતાઈ જૂઠું બોલે. એ તો ચા લાયા છે કોરો, તમારે કઈ ખાવાની વસ્તુ નહીં લાયા. ભાઈ તું કાં છે ફૂમતાઈ જૂઠું બોલવાનું જ નહીં. ના ના ફૂમતા કે જૂઠું શું કરો બોલો હો. અરે ભૂપતજી ગુલાબ જાંબુ નો સામાન છે અને અમે મુન ફૂમતા બે જણા ગુલાબ જાંબુ બનાવો સાહેબ. જાહેરમાં બનાવવાના છે, તમને ખાવા દેવાના નહીં. તમે ખવડાવવાના નહીં. તાચી રહ્યો તાચી તોય અમે નહીં આવે. આજ હું તો કઉ છું ખાવાનું અમે અમારા ઘેર તમે પગ ના મેલતા તો ના જ મેલતા. એ બાજથી નાય, એ બાજથી નાય, પેલી બાજથી હેડી નાય. સ્ટાર્ટ. આદુ નહીં તો તુલસીની જ ચા પીવી છે આજ તો. પર્સનલ હરીભાઈ નો પર્સનલ કટ લઈ લો. ગેપ ફાઈ કટ તમારી જીભ નહીં હારી. કેમ આયા છો? એટલે શરદી લે સ્વાદના લેટવા છો, પલાદ તમારી જીભ નહીં હારી. કેમ આયા છો? સીધો ફૂમતા આગળ કટ માર પડું. એટલે ભાઈ ફોનથી હાથવા તો કીધું હાડો નરવા હોય તો આપણે ગંદમાં જતા હોય. મેં કીધું ચમ આયા એવું કરે ને. કેમ આયા છો? અલ્યા તારી આવડી તાકડી ચોથી સાવા કરવા આવ્યો. પછી રાજી થવું પડે. હા ઇમ્પ્રેશન બદલી નાખવાનું. થોડું થૂક લાવી આ ફૂમતા પછી આ તો હવે ગોટા નહીં ખાવા, હવે ગોટા નહીં ખાવા. ગુલાબ જાંબુ કહેવાનો ના ભાઈ ભૂમતા કાય આપણે બધા લેટવા એવી રીતે. એ તો ભૂમતા કાકા તમને કહું, બાકી આપણે બધા લે. ગણપતિ બેસી ગયા, જબરજસ્ત કટ આલ્યો. અને ભૂપતજી પણ એવી એક્ટિંગ કરી, ફૂમતાજી એક્ટિંગ કરી, કોઈ કટ પડ્યો જ નહીં, એટલે જબરજસ્ત મજા આવી. જીધે જીધો કટ ચાલુ કરે, જીધે જીધો કટ પટ્યો. ચલો હડો હવે જબરજસ્ત કહેવાય. આવા નવા કટ બધા ના આવે તો ફટાફટ જલ્દી વિડીયો પૂરું થઈ જાય અને બધા પછી ખાવા ભેળા થઈ. તાર જોડે પાડવાનો તાર જોડે કિશનભાઈ.
એમ જ કહેવાય તેમ દિવાળીના વધી પડ્યા છે શું? હા તો એમ કે જગ્યાએ બનાવ્યા છે જે તાજા બને ઉનો તાજા ઉનાવના બને છે અને એમાંય, ભૂપતને ના જ પાડ્યું ને, મન તો એને ચોખ્ખી ના પાડી છે. કદાચ તમને, તમારા નસીબ હોય ને તમને ખબર તો સારું. કારણ કે મને તો ચોખ્ખી ના પાડી કે માલ ફુવા એટલે હારે ખ્યા કરે એમ કે ભુવતજી મારી વાત આપણો મારો ભગવાન છે ને બહુ મહાન છે. એ તમને ભલે ગમે તે કહેતા પણ મને તો છે ને હોમેથી હાદીને ખબર છે. જેમ કે મેં કોઈ દાડો કોઈથી બગાડ્યું નહીં. એટલે ખેગાજી હું એ માટે જ આવ્યો. મારે એ જ જોવું છે. તાર તમને ખવડાવી છે કે નહીં ખવડાવી? તમને ખવડાવે તો એની પથારી ફેરવી નાખું હું. મેં હું ગુનો કર્યો હતો પછી તાકડ તમારી વાત ચાલુ બાદ પૂજી આવશે. એટલે તમારે ત્રણે ત્રણ ભેગા હોય એટલે એક એક જે જો પહેલા ખેગાજી દયા પછી ખેગાજી ગયા પછી બાસ્કુજી જાય. એટલે બાસ્કુજીને ના પાડી પાછા તમે ત્રણ જણા ભેગા થઈને હવે એને આપણે ત્રણે ના પાડી આમ તો ખાવું નતું પણ હવે ગુલાબજાંબુ ખાવું ગમે તે રીતે ખાવા દે. હવે તું કહેજે કે ગમે તે ખાવા કે વોટ ઉપર ખાવું છે બાસ્કુજી કે ગમે તે ખાધો આડિયા હાલે એક આડિયા છે ગુલાબજાંબુ ખાવા માટે. એટલું કઈ કોનમાં તમારે વાત કરી જવાની અંદર અંદર બહાર નહીં પડવાનું કે ખાઈ દેવાનું. એટલાથી કટ જ પડી જાય. એટલે કટ બરાબર ખાલી કોનમાં વાત કરી દેવાની. ચલો હવે પેલી વાત કરવાની માટે બોલ્યો તો એવું ને એટલે રેડી હું ઉતાવળ હલે ના, હંગાત બે જણા તો નહીં આવે. તમે કહો કે હું એ જઉં તાર ભૂપતજી એટલે હું બાસ્કુજી ના પાડું. અરે બાસ્કુજી બે જણા ધારશી ને, એ તો ના પાડજી. આ ભાઈને બહુ ઉતાવળ હોય इसको બહુ ઉતાવળ હોતી है ઉતાવળ તો હોય જ ને જિંદગીમાં. तो जिंदगी वीडियो में तो ना હોય યાર जिंदगी में હોય સાધન ઉપર બેઠા એટલે સાધન હાંકવાની ઉતાવળ, ગાડી હાંકવાની ઉતાવળ. એટલે આટલા અરે હું તો ખાઈને જ આવ્યો. તમે જોવાનું વારું છે. અરે તું બસ કે અરે હું આવું એટલે હું તને ના પાડું. હા, તું ના પાડજી. ના બસ તું ના ના બસ હા, નહીં આવું તેરે નહીં જાણવું. ના ના અરે હું તો ખાઈને જ આવ્યો. જો મને ખબર છે ને તો હું તમને ફોન કર્યો તમે તારે આવી જજો ડાયરેક્ટ. બરાબર પછી બાજકુજી કે ઉભા કાકા હું આવું મને ના નહીં પાડે. અરે નાચમ ખવારે ભલા જ નહીં મારું તો મોન છે એમ કહેજે. સ્ટાર્ટ. ઓકે હવે પેલા લોટ વધતા જ લ્યો. કિશન કેટલી લઈને ચોક જતા હતા ચાની. હવે આ તો મેં ખાવાની ચા નહીં હવે ગુલાબજાંબુ હરિભાન ફૂમ તો બનાવતા છીએ એટલે આપણે ગુલાબજાંબુ તો અમને ખાવાની ઈચ્છા થઈ છે. કારણ કે હરિભાને બનાવે એટલે ગુલાબજાંબુ તો ખાવા જ છે. અમારે બધાને ખાવા છે. અને ઓછો પડશે ને તો પાટણથી મંગાઈને ખાવા છે. મળશે પહેલા તો. કારણ કે વિડીયો બને ને એટલે બધું ખાવું તો પડે જ. કારણ કે મજા આવે. ખાવા તો અમને જ મળશે ને. શું છે? મજા આવી જાય. ખાવા તો અમને જ મળશે ને કીધું. હા ખાવા તો અમને જ મળશે. એટલે અમે તો પ્રાઇવેટ મંગાઈને ખાવા. ખાવા પણ અમે તો એ જગ જાહેર ખાવા. બનેલા તમારે થોડા ઘણા વધારવા પડશે કે હા? બનેલા થોડા ઘણા વધારવા પડશે કે તમારે બનાયેલા થોડા વધારવા પડશે. મને ખાવા જ હા. છે ઈચ્છા થાય તો હાવ યાર. હાવ પટાવાના યાર. કટમાં હાવ પટાવાના. ક્યાં ગાજી? કટમાં હાવ પટાઈ ગયા. આપણે ના કટ નહીં પાડવાનો અમે ખાઈ જા. હવે 500 કિલો ખાતે કેટલી વારી યાર. ચોથી પડીકા મેં આ બનાવે એટલે ડાયરેક્ટ હોય મારી વાત આવી કે આ ભૂપતજી કે કહેતા હતા કે યાર રસગુલ્લા ગુલાબજાંબુ બનાવે છે ને મને તો નહીં ખાવા દીધા પણ તમને ખાવા દીધી એટલે ફૂમતે તમે મને ના પાડવાના છો કે હા એ વાત હા તમે મને ના પાડવાના છો. એટલે કે ફૂમતે અમે ના વાપર ના
હું તો એમ જ કીધું, આ વોશમ જોઈ આ કોરી વોશે કહું છું કે ના 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 અને તારું હાટું નહીં આપણા મહેલાનો એકેય નહીં ભૂપતજીને એવું જ કીધું. મોટા માથાળો કરવાનો. ના પાડવી પડે મોટા માથાળો તો ઓછું ચો ખાવા જોવે છે અને આપણે બધા માપનું ખાય એટલે આપણે બધા હરખાઈના માણસો કેવડા. હરખાઈને બેહી જઈને બેહવાય દેવાના પછી ના તાચી જ પાડવાય. રહેવાનું. તમારે તો એટલે ઘણા ઇમ્પ્રેશન આલીને તાચી જ રહેવાનું. એમાં તો ફાઇનલ ખબર છે કે ઓને ભૂપતજી જ મેલેલો છે એ તો ફાઇનલ તમને ખબર જ હોય. તોય પૂછવાનું કે તને આ ખબર ચોથી પડી એટલે ડાયરેક્ટ ખ્યાલ આ પેલો મોટા માથાળો મને કે ભૂમતા એને મન તો ખાવા નહીં દીધું નો અમને તેમ બોલતો હતો એટલે ભૂમતા તમે મને ના પાડો કદી આરું જ કે જે આ લોટ ને પેલો જે મિલ્ક પાવડર આવે ને દૂધનો મિલ્ક પાવડર એ ને બધું મિક્સ નો દળિયો માવા જો આવે એક જાતનો અરે માવો જ કહેવાય દૂધ એક જાતનો માવો જ કહેવાય તમે દૂધ ને બૂધ આવે આ બનાવી દેવાનું ને પછી આ તો બનશી તો તમે વિચાર કરશો પેલા કરશે મસ્ત મજા આવશે રેડી શું વાત કરો યાર. શું વાત છે ભોગાના હું તો એકદમ રાતે ગાતા રમતા જોગી રે ચોથી આયા આય મારી નગરીમાં અલગ જગાયો રે રાગડો અરે તો કોઈ આવડતું નહીં રડો. આટલું દાબી હા? માપ ના રેડી એ બટાકા જેવડા નહીં હો. એક માપના જ આકા ફૂલસી નેના કર અને એકદમ સ્લિમ એકદમ ગોળ લાગવા દો દળી જેવા એવું એક ઇનામદાર આવી ગયું. હરીબા એકદમ પોલિશ બંધ દવા દો પોલિશ બંધ બાપની લે. હા હા એટલે ફક્ત એ કરે ને એટલા દાડીને મસ્ત કરો ગોળ ગોળ રેડી 1 2 3 કહું સ્ટાર્ટ. મેં આકા છો અલ્યા જાક્યો એ માલગુઆ ગુલાબજાંબુ ભૂટે નહીં સરતા એ બોલી ગુલાબજાંબુ ના વિડીયો લીધું. આમ ભૂટે નહીં સરતા હા હું એક સ્ટાર્ટ. ગઈ લ્યો ગાવાનું હોય એટલે વ્લોગ ચાલુ હોય યાર આ તો વ્લોગ ચાલુ થાય ખબર જ નહીં મને મેં કીધું રીલ બનાવે ના એ કઈ બંધ કરી દીધી યાર એટલે મેં કીધું ગઈ લે હેડો ગઈ લે રીલ બના ગઈ લે ગઈ એ સુખમો મેલડી દુખમો મેલડી સુખમો મેલડી દુખમો મેલડી મેલડી સિવાય વાત નહીં મેલડી સિવાય વાત નહીં બાપો વાહ મેં કીધું રીલ બનાવી યાર તો હાલ ફૂલ પટ્ટે ગુલાબજાંબુ બનાવવાની તૈયારીઓ ચાલુ છે પેલું બાજુ કટ લેવા ગયા છે આપણે ખેગારજી ભૂપેજી બાસ્કુજી બધા હા ના એટલું તો ગુલાબજાંબુ ખાવા છે લાકડા ભાગે હાથે નાથી અમને તો ખાવા નહીં મળવાના સ્ટોરીમ તો તાણે પછી હા કેવું કમ્પ્લીટ બોલા સ્ટોરીમ તો તો હરીને તો ખાવા નહીં મળે તો હરીબા કમ્પ્લીટ કઢાઈ તૈયાર કરીને નહીં લીધી છે કઢાઈમાં ઘી પણ રેડી દીધું છે ગરમ થાય એટલે આપણે ચાલુ કરી દઈએ જોરદાર બનશે ગુલાબજાંબુ ટોપરું પણ લાઈન મેળ દીધું હા ખસખસી તો ટોપરું ટોપરું ખસખસી ટોપરું કહેવાય એકદમ દેશી ચૂલા પર બનાવવાની વસ્તુ બહુ મજા આવશે વિડીયો ઉતારવાનું ખાવા મળે બે જ ખાલી લ્યો હરીબા આ બે બેઠા છે મહેનત નહીં કરતા જોઈ લો ખેગારજી અને પેલા ત્રણ મસ્તી હતી દેખાય ચોખ્ખું છે ખેગારજીને હવે કોઈ ખબર પડતી નહીં હું મથી ચાલે હું હા ના નહીં ખરાબ નહીં કમ્પ્લીટ ચોખ્ખું કમ્પ્લીટ હતું તું તો ઉકળતું નહીં સાહણી પેલી સાઈડ મૂકી દે સામે એમ જ રાખી તપેલી મોટી કરી હા? એમ જ એમ કીધું કે તળી તળી નો રસગુલ્લા નાખજો ફ્રીજમાં મેળવા પડી ઠંડા થવા ના
પેલા તો અમો જ પછી થાળીમાં કાઢી લેવાના, થાળીમાં કાઢીને પછી ફ્રીજમાં અને આપણો ફ્રીજમાં નહીં મેલો તો ચાલશે થઈ જાય. ગરમ થતી હતી. આ ડીસે હરી વાયરો નાખી દે ને આપણે કટ પાડવો હોય ને તો સાલે કે હવે ફ્રીજમાં મેલ્યો એવો કટ પાડવો હોય ને તો પછી કાચી વખત પેલો આપણે આવે એ વખત આ પ્રોસેસમાં હવે ફ્રીજમાં મેલવાનું. હા મલ્લુને કાંટા કટમાં એવી બતાવીએ. તો હારું અમારો કટ પર પેલી પ્રોસેસ પડી જાય ને કે આયા કરે કે પેલા નહીં બધું ભભરીને કે ફ્રીજમાં મેલો ઘડી વાર ફ્રીજમાં મેલો હા ના મારો કટ એવી રીતના આવે પણ તમે જે વખત પેલો આઈડિયા કરશો ને એ વખત મારો કટ ગમે તે ચોક સેટ કોકના અંગત કરવો પડશે. તોય સાચી એ વખત કટ વચમાં જુઓ જીતતા હોય ખાતા હોય એટલે પછી ગમે તેનું કટ રાખો. આ નથી ભભરાઈ પછી આવો ઘડી વાર ફ્રીજમાં મેલો ને પછી શાંતિથી ખાઈએ ઠંડા થાય ને પાછું. પછી વાયનું જો કે હલાવતા હળો આપણો કટ પડી જાય ને એટલે આને કે હવે થાળી ગયા તા હળો હું જ લારી કે ઓમે આ બહારથી દવા આ રીતે ફૂંકવાનું તો જ દા કમ્પ્લીટ થઈ જાય. ચેક કર માં કોક સોટો પાડે એવી રીતના કેવું પડે કે મારા તૈડે જણા માથા બધી નહીં આયા એવી રીતના અપંગ બોલ હેડા બસ અરે પૈસા નથી ને પૈસા હરિબાન તો એક જ હરિબાન તો તમારે પૈસા અરે પૈસા કાઢવા પેલા પૈસા આગળ વિચાર્યું. પેલા હું પૈસા 10 રૂપિયા તઈને વાળી દેવા પડે. એટલે અમે ના પાડે ના પૈસા લઈ ગયા અમે જો તો દોડા જાવ તો દોડા લાવો અમે ભીખ માંગે છે પણ ખાતા તો કોઈ દાડો પૈસા નહીં લેતા. અમને ખાલી ખવડાવી પછી રીતના ખવડાવે એટલે હાર્યા ખાલી તાર થોડો એવું ના પણ અમે પૂછ્યા છે ને હવે રીતના તમને ખવડાવે એટલે હાર્યા કે કોણ થઈ મારા કાકાનો નિયમ હતો કોકને ખવડાવીને ખાવું હવે ખવડાવું તો પંચે આપણા ઓગણથી કોઈ ભૂસા પેટે ના પૈસા પેટે ના દેવું. આપણા આગળ કોઈ ગરીબ આવે ને હા. તો એને ખબર એટલે પેલા એક ખાઈ દે ને બધા ત્રણ જણા એક રસગુલ્લો ખાઈ લે એને લાગે બેઠો કે કાકા થોડું હજી પેટ નહીં ભરવાનું એટલે તમારે બોલવાનું પેટ તો અમારે નહીં ભરણ હવે તમારે જલ્દી ભરાવો. એ તો તારા પેરણ થોડું થોડું પગારે એટલે બળવત કે હાદું બુસટ પહેરતો આખું જ બુસટ પેલું ચંદઈ ગયું કોણ છે નહીં એવું લે બુસટ જૂનું ના લે નહીં મેં આપણે તો ઠાકોરને બધા બધા નવ જ પડે એવું છે બકલાનું કથો પડ્યું હોય ને કોઈ નહીં પડ્યું એવું તોય સાલ છે કપકું હોય છે લે લે હું કરાઈ લ્યા ચાલો કરે ગાળો ચાલો કરે બીજું હોય તો મારી મોઢું ઓળખાવું ના રાખે કોઈ. એવું હા બસ એવું આજ કે નતું ચીરવાનું યાર કેમ ચીરાયું હા બરાબર છે. બંટી વાઈટ અંદર દેખાશો તો તમે જુઓ ભિખારીના રોલ માટે થઈ ગેટઅપ કરાવે છે બાસ્કુજીને મોઢું કાળું કરવાનું છે. ગુલાબજાંબુ ખાવાના એક ચાહકોને મનોરંજન મળી રહે એના માટે બધી કોશિશ કરવી પડે. કઈ કઈ રીતે ગુલાબજાંબુ ખાવા કારણ કે આ વખત તો હરિભાઈને ક્ષેત્ર એમ નહીં એટલે હવે એને નવો આઈડિયા લાવ્યો કે ગુલાબજાંબુ ખાવા એટલે ખાવા. આસુ બ્લેક રાખવું એ સારું લાગશે કોઈ તો દાઢી દાઢી કરવાની હતી બ્લેક મસ્ત બાજુ ચાદર નહીં કાળી ચાદર ગેટઅપ હારે જોઈને છોકરા બિયાણો એટલે મને લાગ્યું કે ના રૂપ બદલાવાનું છે છોકરા બિયાણો ભોગા કરી ગયા હું કરી નારીમાં નાહી દેવાનું એક વર્ષે તને પાડતા ના હોય હા એક વર્ષે હું પાડતા ના હોય એ રીતનું રાખવાનું મમ્મી કરજે. બાસ્કુજી મોઢું કમ્પ્લીટ થઈ ગયું બરોબર ત્રીજો ગરીબ ગયો. ત્રીજો હું ગરીબ થઈ ગેટઅપ કરીને આવું કે બસ જોવા લાયક બનાવું ના બસ કે આટલા જોવા લાયક બનાવજો પછી. બધું લેવાનું. કોઈને મંગાય સ્ટાર્ટ તો રસગુલ્લા હવે કમ્પ્લીટ થઈ ગયા છે બધા એક્ટરો પણ રેડી થઈ ગયા છે ત્રણ આપણે ભિખારીનો રોલ આલ્યો છે કોમેડી માટે ખ્યાગાજી જોઈ લો આખું લુક બદલી નાખ્યું પેલી બાજુ બાસ્કોજી પણ લુક બદલી નાખ્યું ભૂપતજી લુક બદલી નાખ્યું અને ઉમતાજીનો વખત આવે છે જે આપણે ચાલુ કરીએ જેવા ટાઈમે જો આપણો મારી વાત કોઈ મોસો ડાળે એ ખ્યાગાજી તાકી રહેજો હોય પંચાવ કરતી અને ઓય લાઈન મોસો ડાળે બે ડીસો મેલે અને બે જણા બેહવાન કરે અને રસગુલ્લો જેવો ઉઠાવે હવે તમારી ચોપામાં એન્ટ્રી આવી ગઈ. જય માતાજી. આટલે આપણે ગુલાબ જાંબુનું વિડીયો પૂરું થાય છે અને ફૂમતા કાકાએ એને ગુલાબ જાંબુ ખાવા મળ્યા નહીં તો તમને લેટવા ડોહાનો વિડીયો ગમતો હોય તો કમેન્ટ કરજો આપણે બીજી વાર બનાવવાની કોશિશ કરજો અને આટલે વ્લોગ પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.